વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલ દેવ પેથોલોજી લેબોરેટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં આગ સર્જાતા સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લેબોરેટરીમાં અટકાયેલા બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। જે આ દરમિયાન લેબોરેટરી આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગને જાણ કરી હતી અને આગ પર કાબુ મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જે સ્થાનિકો અને તંત્રને મળીને આગને ઝડપી નિયંત્રણમાં લાવવામાં પ્રયાસો ચાલુ હતા। જે ભાવનગર પેથોલોજી લેબોરેટરીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં સ્થાનિકો યુવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। કાળા નાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જે અગ્નિ નિયંત્રણ માટે ફાયર વિભાગને અપીલ કરવામાં આવી હતી। ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે કાળા નાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગને નિયંત્રણમાં લેવામાં આવ્યા હતા। જે લેબોરેટરીના આગ લાગી હતી, જે સ્થાનિક યુવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી ધરવામાં આવી હતી। બિલ્ડિંગમાં આગ લાગેલ હતી। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે। એમાં લગભગ 19 થી 20 માણસો ફસાયેલા હતા। એને આપણે લેડરથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને આગ કામગીરી પૂર્ણ કરેલ છે અને અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। કેઝ્યુઅલિટી કોઈ નથી। જે કંઈ માણસોને કાઢ્યા એ દર્દી લોકો છે અને એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લિફ્ટિંગ શિફ્ટ કર્યા।